પણ જો ખેડૂત મિત્રો બરાબર, જો તમને કહો, જો વરસાદ લગા પૈસાનું ઓછામાં પૂરો 10 દી હજી ખ્યાસા, તો આ તો વરસાદનું કહેવાય, આપણા હાથમાં કાંઈ છે નહીં. કેટલા દી ખ્યાસા, હું 10 દી કહું ને કદાચ 5 દીમાં થઈ જાય, અને કદાચ 10 દીને ઠેકાડી દે. બરાબર, આ વરસાદની વાત છે. એટલે હે ને આપણને આપણી સગવડતામાં કામ કરવાનું. જો પાણીનો સગવડતા હોય ને તો પાણી વારવા મળી જવાનું. બરાબર, હજી 2 દી ખમશી એમ નહીં કરવાનું. પાવર આવી હોય ને બરાબર, જે સુવિધા હોય મશીન હોય મશીન, બરાબર, નાકા વારવાનું ચાલુ કરી દેવાનું, બીજું કાંઈ નહીં. અને જો મેં તો વારવાનું ચાલુ કરી દીધું હો, કાયલુંનો વારું છું. બરાબર, આ જાહેર કોરવાણમાં હે ને વાવી લીંબુડામાં, પછી એને પાવાનું ચાલુ કર્યું કાલનું, અને હજી ફરીને હે ને કપાય હવે ચાલુ કરી દેજો. હાલ હે ને આમાં જાહેર મેં વાવી દીધી હે. બરાબર, લીંબુમાં એવું હે, પવન એટલો બધો વાય હે ને આમ બધા લીંબુ ખરી જ જાય. નકરા કાંટા ગરી જાય ને લીંબુમાં, એટલે ફાંકા પડી જાય, નકરા ડાઘાવાળા થઈ જાય ને ખરી જાય. આવું બધું થાય. બરાબર, એટલે એને જેમ બને ને નાકા વારવાના. અને બીજું એક, આપણા ખેડૂત દાદાભાઈ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા જ. બરાબર ને, અને ઉતરે હોત પણ આપણને ખબર પડી જાય ને કે આ સરકાર ભૂખ હડતાલ ઉપર ઉતરીને તમે કદાચ ભૂખ્યા લાંબા થઈ જાવ ને અને વ્યા જાય ને આપણે ભગવાન પાસે, તો આ સરકાર સામું જોવે નહીં. બરાબર, એટલે આપણે એ સગવડતામાં જ રહેવાનું. ભૂખ હડતાલ ઉપર નહીં ઉતરવાનું. બરાબર ને, 2 રોટલા બાજરાના દાબીને હડતાલ કરવાની. બરાબર, ટામે ને ટામે 3 ટાઈમમાં 6 રોટલા ઉપાડી નાખવાના અને ભૂખ હડતાલ કરવાની. ભલે નીવડે એને એમ કહેતા હોય. બરાબર ને, મહિનો આપણે આંદોલન કરવું પડે, 2 મહિના કરવું પડે અને 12 મહિના કરવું પડે ને તોય પણ ખાઈને કરવાનું. અને એમાં હે ને વારા ફરતી હાવ એ નકું આંદોલન વાય જ નહીં રહેવાનું, વારા ફરતી આંદોલન કરવાનું. એટલે ભાઈ 2 જણા તમે આંદોલન કરો, 2 જણા આપણા સગવડતા હોય તો, એટલે ન હોય તો બરાબર, સગવડતા હોય એને તો વાંધો નહીં, એ તમે બધા આંદોલન કરો તો હાલે. બરાબર, હવે મારા ઘરે એકલી માણા હોય તો નાકા વારવા પડે કે નહીં, આંદોલન કરે મેર ખાઈને એમ સમજી. તો ટેકામાં હોય કોઈ, આપણે ટેકો હોય તો કાયમ આંદોલન કરી દે હાલે. બરાબર, એટલે આવું બધું હોય. આપણને ખબર છે કે આ સરકાર કાંઈ સાંભળતી નથી, એટલે આપણે 2027 ઘર ભેગી કરી દેવાય. અને નહીં કરવા તો આપણને ઘર પાસેથી બહાર નીકળવા નહીં છે, ઘરમાં પૂર્યા રાખ. બરાબર, વાડીમાં તમને ખબર હે ને, વાડીમાં ના હરખા જવા દેતા એટલે થાંભલા પાડવામાં ખબર છે. આવું થાય અને તમને ઘરમાંથી નહીં પછી નહીં બહાર નીકળવા. એમ થાય કે હવે આ વાડીમાં થાંભલા ખોલી લીધા પછી ઘીરે મીટર નાખવા આવે. બરાબર, મીટર તમારું ઘર જ તે પરાણે ને મીટરમાં એને જેટલું બિલ નાખો એ નાખશે, અને તમારું ઘર છે તો તારે તોડ નાખશે. આવું બધું કરશે. સમજીને આ ભાજપને તમે ઘર ભેગું કરી દીધું. બરાબર, ખેડૂત માટે હાવ નકામું જ છે. બરાબર, હગા બગાનું કાંઈ જ હોતા નહીં. તમને એમ થાય કે આ અમારા હગા હે, આ હગા હે, કાંઈ વિચારતા નહીં. બધા હે ને સમજીને ભાજપને ઘર ભેગું કરી દે. તમે આટલા વરા કાઢી નાખ્યા, 30 વરા મોદીજીએ કાઢી નાખ્યા, તમને ભર્યા કાંઈ ખેડૂત ફાયદે છે? ચાલો એ કહો હે ને, જમીન નગરી ખોદી, બીજું કાંઈ નથી. જમીન ખોદીને ફેક્ટરીવાળાને ફાયદો થયો હે, અને એ ફેક્ટરીવાળા રહ્યા ને ઈવડાજીને પૈસા દે અને ચૂંટણી જીતે જાય. બરાબર, મોટા બાકી ખેડૂત માટે કાંઈ કામ સારું છે નહીં. એટલે આપણે સમજીને 2027 ઘર ભેગા એને કરી દેવાનું હોય. ભૂખ હડતાલ ઉપર તો ઠામકો નહીં ઉતારવાનું. બરાબર, તે સારું હાલો.